તમે આવ્યા અમારી ખિદમત કરવાની. મને એમ કે તમે નહીં આવો, તમે ગેરહાજર હતા. તો મને રઝીભાઈ કીધું કે તમે નવી ગેસ તમે યાદી ના કરો ને એ પોતે આવી જશે. તો આજે તમે આ રોનકમાં વધારો કરવાને આવ્યા છો, ફિલ્મ પાડવાને, તો અમોને અનહદ ખુશી ઉપજે છે, સમજ્યા ને. અને તમને એટલું પણ ખબર હશે કે જ્યારે હું કોંકુર કરું છું ત્યારે મારો જમણો હાથ રઝીભાઈ અલી હુસેન હોય છે. રઝીભાઈ અલી હુસેન અને તમારી સામે અને એ બાજુમાં હાફિઝ છે. એક ગામના હતા ટમાટા વીર છે, પણ એક જ એનામાં ખોટ છે કે ભૂલ રમતા છે. એના સામે ગણ્યા એ કોંકુર, સમજ્યા ને. તો હવે હું આવ્યો છું ને હું એના પાસે આજીજી કરું છું કે ઇદ્રીસભાઈ આજે ઇલ્ફો કે vous gagnez la finale, સમજ્યા ને. તો મને ખુશી ઉપજશે જો એ ફિનાલમાં આવશે તો. પણ એટલામાં પતી જવાનું નથી. મેં એને આર્બિત્ર બનાવેલ છે, મેં એને કોચ બનાવેલ છે, સમજ્યા ને. અને પોતે મને ફોનમાં કીધું કે તમને મારી કંઈ પણ જરૂર હોય, si vous avez besoin de moi quoi que ce soit, je serai présent à n'importe quel moment. સમજ્યા ને. તો vraiment je les remercie du fond du cœur, સમજ્યા ને. બસ મને જે કહેવાનું હતું હું કરી છું. અને આજે આપણા રઝાલીભાઈ એવા આપણા તો ઈસ્ટમાં જ્યારે હું આ કોંકુર કરવાનું હતું મેં પછી માગણી કરી કે રઝાલીભાઈ તમને કેમ લાગે તમારું નામ નાખી દઉં, કારણ કે એના પપ્પાનું નામ શેરડી છે, મારું નામ એ શેરડી છે. તો મેં શું કીધું બરાબર સરખું આ બાદ એ પસાર થશે, સમજ્યા ને. તો મને કે કાંઈ પ્રોબ્લેમ નથી, સમજ્યા ને. તો એ પણ આવ્યા છે અને આ બધા બીજું પણ બધા આવ્યા છે. હવે આવે છે કે થેન્ક યુ સો મચ. Bravo. Merci, bravo. Merci. રમશે મેં કીધું છે રમવાનું ભલે રમે ના એવી રીતે ધોને. શેખ સલામ વાલેકુમ. અલહમદુલિલ્લાહ આજે શેરલ મામાને અમુક નવી ઈદે આવી છે. મને લાગે છે આ કોઈ દી આવું બન્યું નથી કે બુઝુર્ગોને પણ રમાવે, પણ 60 વર્ષથી ઉપર. તો આ બારામાં તમે શું સૂચના આપો છો? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સૌથી પહેલાં શેર અલીભાઈ મેર્સી બોકુ, તમે આવો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યા. અલ્લાહ તમને બરકત દેવે, એની જઝાએ ખૈર અતા કરે. અને બુઝુર્ગોનો જે પ્રોગ્રામની વાત છે તો એ બહુ વધારે જરૂરી છે, કારણ કે તમે જુઓ આજનો જમાનો, આજનો માહોલ એવો છે કે આપણે કોઈને દોષ નથી દઈ શકતા, પણ સવારથી સાંજ સુધી માણસો બધાય કામ બચ્ચાઓ સ્કૂલ ઓલા બુઝુર્ગો બિચારો આમ બેઠા હોય. તો આ બહાને એ લોકો સાથે બેસે, જૂનો જમાનો યાદ કરે. આ બી એક સિલે રહેમી છે, રિલેક્સેશન છે, શાંતિ માટે સારું છે, લાગણી મોહબ્બતમાં વધારો થાય છે. બસ અલ્લાહ તાલા બરકત આપે ઇન્શાઅલ્લાહ તાલા. Hassan, Cheikh Sébastien. Hadi Seb, qu'est-ce que vous pensez de cette organisation? C'est une première dans l'histoire de ces organisations de pétanque. Plus de 60 ans, qu'en pensez-vous? C'est très bien, mais on n'est pas assez. Il n'y a pas d'assez de joueurs. Comment ça se fait qu'il n'y a pas assez de joueurs? Parce que les gens... Toutes les 60 ans, ils ne jouent pas les pétanques. Ah oui, c'est vrai. C'est le moment, voilà. Plus de 60 ans, il n'y a pas beaucoup de joueurs. Hein, c'est le moment. Plus de 60 ans, il n'y a pas beaucoup de joueurs. C'est pour cela, il n'y a pas beaucoup de gens qui ont plus de 60 ans. Qu'en pensez-vous? D'après moi, c'est un concours. Personne n'a fait, et moi, je l'ai fait. C'est pas question d'avoir beaucoup d'équipes. Il suffit d'organiser un concours aux personnes âgées.
Là, je vois, il n'y a pas beaucoup d'équipes, mais quand même, on peut dire que voilà, bien. vous avez cette intention et je puis le faire ces concours. Vous voyez là? Donc, moi, je vois, ils sont tous contents. Hein? Et Inch'Allah, vraiment, si le Dieu veut, si le Dieu voudra plutôt, pourquoi pas, on fera encore, j'ai l'intention de faire le 4e match aussi également. 4 matchs, ça veut Oui, dire quoi 4e match, c'est à partir de 80 ans. Mais il Alhamdulillah. n'aura pas du tout alors. Voilà, Pramuk Sahib, salam alaikum, Pramuk Sahib, Hussein Ba, salam alaikum. તમે આ બારામાં શું વિચાર કરો છો સેગલભાઈ નવી ઈદે કાઢે છે 60 આનો પ્લીઝ રમે સારું છે કારણ કે મોટાએ પછી કાંઈ લાભ લે ને એવું ના થાય કે બધે ઓલા જોવાનિયા જ રમે આવી જો આજે જોવાનિયાનો માચ હોત તો હું ના આવત કારણ કે મને ખબર છે હું ફેબલ છું આ મોટાનું છે એટલે મને એમ છે કે જરાક જઈએ આપણે ને કાંઈ ઓલું કરીએ માશાલ્લાહ તમે રમશો હા હા જરૂર માશાલ્લાહ અનુભાઈ ક્યાં ગયા તમારા શું ખોઈ ગયા કે બાજુમાં હતા તો હવે સેગલભાઈ પ્રેસિડન્ટ ડોનર ને ઈરાદો છે 80 ans પ્લસ 4 match એ બારામાં તમે શું કહો છો એ મારામાં તો બસ એ નકામું ઈશ્વર અલીભાઈ એકલા જ રહી જશે Hassan, la hawla wa la quwwata illa billahi al-aliyyil azim. Il n'y a aucune puissance excepté ça. Anubai, સવાલ એ પેદા થાય છે પેલે આ નવી ઈદે મળી છે પ્લીઝ de 60 ans સેગલ મામાએ કહ્યું છે એ બારામાં તમે શું વિચાર કરો છો આ ખરેખર બહુ એક્સેપ્શનલ લીધે છે અને હું ધારું છું આવી રીતે જ રહેવું જોઈએ મારી આ અંતકરણની દુઆ છે તો તમે રમો છો મને વિચાર થાય છે ભૂલ નથી લેવો પણ હું જોઈશ ના ભૂલ મળી જશે કોઈ પ્રત્યે કરશે તો રમશું તો અનુભાઈ હું ભૂલતો ના હોય તો તમે જોયો તો તા જ છો avec maître Kira મેત્ર કીરા સાથે હા પણ મેત્ર કીરા અટાણે મુંબઈ છે પણ તમે રમતા હતા મશેગામાં બહુ ગઈમાં છે ને બહુ રેમાં તો સેગલભાઈને વળી નવી ઈદે મળી છે કે પ્લીઝ de 80 ans નું કહે કેમ લાગે છે તમને પ્લીઝ તે કતરો એ જો આવી શકે તો બેશક બહુ સારું છે માશાલ્લાહ અસંત તમે Três. Lokatse Mazahir. Alors, 13. 13 c'est Saukat Lalji. Ok, d'accord. પછી બીજો કોણ બે મહિલા 3-5 Youssouf Voisin ખબર છે આમ થઈ ગયું આપણે ને 5 કોણ છે ફરૂક બુઝુર્ગ છો અને માશાલ્લાહ આ સેગલ મામાને નવી ઈદે મળી છે કે પ્લીઝ de 60 અને બોલ રમાય એના મનમાં એમ છે કે આન્સિયન પ્રોફેશનલ છે તો આ બારામાં એની ઈદે છે એ બારામાં તમે શું તમારી સૂચના પેશ કરો છો હું આજે એણે કરેલું છે અત્યારે આ પ્રોગ્રામ ઉપર એને મુબારકબાદી પાઠવું છું કે એને આવી આઈડિયા આવી અને 60 વર્ષના ઉપરના હંમેશા કાંઈ સા પ્રોફેશન કહેવાય અને એ લોકો પાસે કોઈ આઈડિયા ન હોય એ લોકો ઘરમાં બેઠા હોય બિચારા અને વિચાર કરતા હોય કે અમે શું કરીએ વાંચનનો શોખ હોય તો વાંચન ના હોય અને પછી અહીંયા આવી એ લોકોને બોલાવવામાં આવ્યા છે ખેલાડી તરીકે એમ સમજો કે જુવાન બનીને ખેલાડી થશે સુભાના હસન તો હાજી સાહેબ તમે રમો છો ઇન્શાલ્લાહ જોઈએ છે હવે શું અમને તમે નામ નોંધાવી લીધું છે ઇન્સ્ક્રિપ્શન કર્યું છે ઇન્શાલ્લાહ આવ્યા છે ને ઇન્સ્ક્રિપ્શન કરવાને હમણાં તો છેલ્લું કહેશો હવે હાજી સાહેબને વિચાર છે 2 વર્ષ પછી કે હયાતી અલ્લાહ જિંદગી દે તો પ્લીઝ de 80 ans એટલે 80 match એ બારામાં તમે શું કહો છો તો એ તો વળી વધારે ફર્સ્ટ ક્લાસ આ તો એને એકદમ મને તો ગમ્યું આ તો કારણ કે અમે 80 દૂર નથી 2 વર્ષ પછી 80માં આવી જશું તો અમને પાછી આ ખેલાડી પાછી અમને નસીબ થશે રમવાની અમે તો ખુશાલ છીએ આ બારામાં શું લોકો સમજી શકે કોણ છો તમે હા હું રોહિત જીવરાજ છું અને વલા શેરઅલીભાઈ મને ઇન્વિટેશન દીધો તેનો ખાસ માનમાં આવ્યો છે આજે આસંત તો તમે શું કે આ ઈદે તમને કેમ લાગે છે પ્લીઝ de 60 બહુ સારું છે કે આપણે 60 હવે ભૂલી નથી ગયા કોઈ
એટલે આગલા પ્રોફેશનલ આગલા પ્રોફેશનલ છે ચામ્પિયન હતું તો સેરલભાઈને એક નવી idée છે કે 80 ans 4 માસ prochain concours કરે એ કેમ લાગે છે ઈ ના કામ આવે 60 થી ચાલુ કરે 80 માં જાજા જોયર નહીં મળે અને બહુ પકડશે નહીં ભૂલ બધાય બેસી તમે ચાચા તમારું ઓળખાણ આપો હું રોહિતનો ભાઈ થાય જગજીવન ઝવેરી. ઓહો, તમે રમો છો હા તો તમે કેના સાથે ટોમ્બે થયા ખબર નથી હજી. હા હવે ના એનોન્સ કરશે તો એ કેમ idée લાગે છે કે plus de 80 ans 70 entre 80 કરાય. કરાય હા 70 entre 80. ઓમ d'habitude તમે રમો છો હા. હા રમો છો તમે એમ ને તો ancien professionnel કહેવાય હવે મડગાસ્કરના છે મેં મડગાસ્કરમાં ખૂબ રમતો ને સાફલરીમાં એ રમું છું. ah bah ok bon courage hein et bon parti merci Tonton, un pion, un seul. Hein? Vas-y. Vas-y. Oui. Vas-y. 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 આ મોટા ભાઈ શું કીધું કે મારા નાના ભાઈનું નામ છે કે એની પ્લાસમાં હું રમું C'est bon. C'est bon. Donc j'ai déjà fait. રમવું છે Ouais. ના થાય ને તમે તમે છે ને Parce que Exuer Gate, c'est soit ta mère remo, soit il même. હાલો બસ ચાલો સીધો રાખી રાખો મારું નામ બોલો Rohit, donc on l'a oublié, c'est quand? Ok. ના ના હાલો Parce que. De toute façon, il reste un là. Parce que soit Etienne, joueur Gate, il faut 2 joueurs. Soit ta mère remo, soit il remo. Au nom de notre Créateur, il n'y a aucune puissance excepté celle de notre Créateur. Louange à notre Créateur. Nous avons aujourd'hui cet événement exceptionnel. C'est que notre doyen d'âge, le patriarche, il a eu une idée superbe, wonderful je dirais. Il a fait travailler ces milliards de cellules pour trouver quelque chose d'original. Il a trouvé qu'on va faire jouer les retraités, entre guillemets, plus de 60 ans, dont je n'ai pas le droit de jouer avec vous, entre parenthèses. Nous avons aujourd'hui 16 joueurs. Ce sont des anciens professionnels, vous êtes tous des anciens professionnels. Et cette opportunité vous est donnée de s'épanouir, de prendre plaisir. Comme vous le savez, que notre doyen, il a 78 ans. Alors, il est en train de réfléchir. Dans 2 ans, Zoulibaï, il va faire un concours Takibaï pour le 4e âge. Parce qu'il aura dans 2 ans, Inch'Allah, 80 ans. Donc, il va faire Takibaï un concours pour le 4e âge, c'est-à-dire plus de 80 ans. Tout à l'heure, on avait demandé à Madji Promo Kali Hussein Bay, si Dieu le voudra, Inch'Allah. Alors, à Hussein Bay, il a dit, dans ce cas de figure, il y a un seul joueur, c'est Seral Bay. Voilà. Donc, notre doyen vous remercie. Aujourd'hui, vous êtes présenté. Et voilà, vous êtes présenté. Et Inch'Allah, comme on dit, tout va se bien passer. Vous allez vous régaler en faisant des points, des tirs superbes. Pour penser à cette époque des colonies. Hein, vous allez jouer pendant l'époque des colonies françaises. Donc ça va vous rappeler Marseille, etc. Alors, on aura 2 coachs en finale. La finale, ça va jouer en 15 points. En ce moment-là, c'est 13 points, mais la finale, 15 points. Et il y aura 2 coachs au moment de la finale, M. Idriss Afidji et M. Sanjay. Et en arbitre pour ce soir, nous avons Idriss Afidji, c'est ça, qui est présent sur place. Et un bravo pour M. Idriss Afidji qui a accepté de nous aider. Voilà. Et puis merci à tous les donateurs. Merci à la mairie de Saint-Denis d'avoir donné ce terrain pour cette agréable soirée, Inch'Allah. Et bon courage. Et un dernier mot, Seral Bay. On va expliquer les déroulements après. Un petit mot de votre part. Merci de m'avoir donné la parole. En tant qu'organisateur, vous me connaissez tous. Je m'appelle Serali Hassanali. Ce n'est pas pour mon premier concours, mais dans la vie, je me disais pourquoi ne pas organiser un concours de 3e âge. J'avais cette idée depuis longtemps.
Bon, le moment est venu et bon, maintenant je le fais. Et j'espère que tous ceux qui ont 60 ans, d'après moi, ils doivent être contents. Et Inch'Allah, si le Dieu voudra, je répète, si le Dieu voudra, dans 2 ans, je le ferai ce concours de 4e âge. 4e âge, ça veut dire 80 ans. 80 ans. Val pour Tonazan. Mais Alucen Bay a dit, je ne sais pas si Serali Bay restera tout seul. Alors je ne sais pas avec qui il va jouer. Alors maintenant, j'ai tout dit. Et bonne chance à tous. Et que le meilleur gagne. Merci. Et maintenant, je donne la parole à M. Idriss Hafizi. 2 mots, Idriss Hafizi. Oui. 2 mots, s'il te plaît. Monsieur l'arbitre. Monsieur Mets-toi là-bas Hafizi. comme ça, tu vas. Voilà. Juste pour qui va gagner, pour le déroulement. Tout d'abord, salam alaikum. Et M. Serali m'a donné cet honneur pour être l'arbitre de cette première édition du concours de 3e âge. Donc là, j'ai vu le cadrage. Il y a 8 équipes, 2 poules de 4. Donc 2 éliminés et 2 sera qualifiés par poule. C'est-à-dire il y aura 4 qualifiés qui se jouera demain à demi-finale à 15h. Voilà. Et je souhaite à tous les joueurs une très bonne partie et que le meilleur gagne. Merci. Merci. Merci Idriss Bay, merci beaucoup. Je vais annoncer. Donc, poule numéro 1, donc l'équipe 7. Alors, sur l'équipe 7, c'est Abdul Momin. Alors, excusez-moi. Hein. Voilà, donc je répète, pour le numéro 1, donc l'équipe numéro 7 contre l'équipe numéro 8. Donc dans l'équipe numéro 7, c'est doublette. Khan Hussein, Yakatali Molo, il joue contre l'équipe numéro 8, c'est Azad Panjou et Jacques Jivon. Vous pouvez commencer. Hein? Et sur le même pool, équipe numéro 2 contre équipe numéro 5. Donc équipe numéro 2, c'est Mazaher Saukat Lalji contre l'équipe numéro 5. Khan Yakat et Nassor Ali Hussein. Vous pouvez jouer aussi. Pour le numéro 2, l'équipe numéro 4 contre l'équipe numéro 3. Alors l'équipe numéro 4, c'est Lala Ismaël et Lala Ibrahim. Contre l'équipe numéro 3, c'est Youssouf Voisin Farouk. Vous pouvez jouer. Et l'équipe numéro 6 contre l'équipe numéro 1. L'équipe numéro 6, c'est Serali Hassan Ali et Nassor Anvar Ali. Et contre l'équipe numéro 1, et le numéro 1, c'est Zulfikar et Abdul Momin. Vous pouvez commencer. Que le meilleur gagne. Merci.